શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સ્વામી બાપા આપણને એક સંદેશો દ્રઢાવે છે, જે એમના જીવનની અંદર પણ હતો. તારીખ 19મી ડિસેમ્બર 1985ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ અને ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવનું સમાપન એ બંને જ્યારે અમદાવાદમાં ઉજવાઈ રહેલા તે વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક મોટી કિતાબ એટલે કે પુસ્તક એ આકારનું પાનું અને મોરપીંછની કલમ એ પ્રમુખ સ્વામી મહારાજને સૌ સમગ્ર સત્સંગીઓ વતી આપીને જણાવ્યું કે બાપા, આપના આજના જન્મ દિવસે અને આ ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવનું સમાપન થાય છે તે દિવસે આપ અમને કંઈક સંદેશો લખી આપો. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે લખેલું, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરો. તો આ સ્વામી બાપાનો સંદેશ હતો, એ અનુસાર એમનું જીવન હતું. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં જે એમની 8 હસ્તમુદ્રાઓના આપણને દર્શન થાય છે, ક્યાંક વંદન કરતા, ક્યાંક ધૂન ગાતા, ક્યાંક ઠાકોરજીનું પૂજન કરતા, ક્યાંક પત્ર લખતા, ક્યાંક મુલાકાત આપતા પ્રમુખ સ્વામી મહારાજના હસ્તકમળ જે આપણને દેખાય છે એ તેઓના જીવનમાં વણાયેલી શ્રદ્ધા અને ભક્તિના પુરાવા રૂપ છે. આ એક એક હસ્તમુદ્રામાંથી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ભગવાન અને ભક્તની સેવામાં કેવી શ્રદ્ધા હતી, આ અંગે તેઓ કેવા ભક્તિપરાયણ હતા એ આપણને દેખાય છે. અને આ હસ્તકમળનું અષ્ટદલ કમળ, 8 પાંખડી જેમ કમળમાં હોય એમ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજના હાથની 8 મુદ્રાઓ એ અષ્ટદલ કમળ, 8 પાંખડીવાળા કમળની જેમ એ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ખુલેલી છે. તેમાં એક મુદ્રા છે પત્ર વ્યવહાર કરતા હોય એવી સ્વામી બાપાના હાથની મુદ્રા. સ્વામી બાપાના જીવનની અંદર પત્ર વ્યવહાર એ કોઈ ચીલાચાલુ પત્ર લેખનની પ્રવૃત્તિ રહી નહોતી, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે પત્ર વ્યવહારને પણ એક ભક્તિ સમજતા અને એટલા માટે એની અંદર પણ અપાર શ્રદ્ધા એનું આપણને દર્શન થાય છે. તારીખ 11 સપ્ટેમ્બર 2016ના રોજ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા NSEના સંકુલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા યોજાયેલી ત્યારે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય યોગેશભાઈ સાગર એવી વાત કરેલી કે મને જાણવા મળ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં 7.5 લાખ જેટલા પત્રો લખ્યા છે. આ વિગત કહીને એમણે જણાવેલું કે તમે ગણતરી તો ખાલી કરી જુઓ કે 7.5 લાખ એટલે શું કહેવાય. 1, 2, 5, 25, 50, 100, 200, 500, 1000 આમ ગણાવતા ગણાવતા એઓએ કહેલું કે આપણે 7.5 લાખ ગણવા હોય ને તે ગણતા ગણતા થાકી જઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો લખ્યા એ કેવી રીતે લખ્યા હશે? તો કેટલી બધી શ્રદ્ધા એ સ્વામી બાપાના જીવનની અંદર આ બાબતે હતી. તારીખ 17 જાન્યુઆરી 1990ના રોજ સ્વામી બાપા મહારાષ્ટ્રમાં ચંદ્રપુરની અંદર બિરાજતા હતા અને એક ધારું પત્ર લેખન કરે જતા હતા. તે જોઈને સામે ઉભેલા એક સંતે કહ્યું કે બાપા, આપ એક ધારું આટલું બધું લખે જ જાઓ છો તો આપને લખવાની અંદર થાક નથી લાગતો, આપને હાથ નથી દુખતા? ત્યારે સ્વામી બાપાએ કહેલું કે દુખે એનો વાંધો નહીં, પણ સેવા મળી છે તો કરી લઈએ. તો સ્વામી બાપાને આટલું બધું લખવાની અંદર હાથમાં દુખાવો તો રહેતો હશે,
તેમ છતાં પણ એમને એક આ પત્ર વ્યવહારને સેવા માનેલી, ભક્તિ માનેલી. તે દુખાવાને સહન કરીને પણ એ પોતે વર્ષો સુધી આ પત્ર વાંચન લેખન કરીને સૌના દુઃખ એ કાપતા રહેલા. તારીખ 13 મે 1990 દિવસે સ્વામી બાપા બોચાસણમાં હતા અને તેઓએ લગભગ કલાક 1.5 કલાક સુધી સતત પત્રો વાંચ્યા, લખ્યા અને એ સેવાથી પરવાર્યા. ત્યારે એમણે જ્યારે ચશ્મા કાઢ્યા પોતાના, ત્યારે ચશ્માની દાંડીના કાપા એ સ્વામી બાપાના કાનની ઉપર 2 બાજુ પડી ગયા હતા. એક ધારા ચશ્મા પહેરી લેવાને રાખવાને કારણે સ્વામી બાપાના કાનની ઉપરના ભાગમાં 2 બાજુ કાપા પડી ગયા. એ જોઈને કોકે બોલ્યું કે બાપા જુઓ, આપે કેટલું બધું પત્ર વાંચન લેખન એક ધારું કર્યું કે આપે આ ચશ્મા ઉતાર્યા તેના આંકા કાપા પડી ગયેલા દેખાય છે. ત્યારે સ્વામી બાપા બોલ્યા કે હજી તો કેટલાય કાપા પડશે આવા. ભ્રમરૂપ એમને ઓછું થવાય છે, ભૂકા બોલી જાય. યોગી બાપા કહેતા ને કે સેવામાં આપણે મંડી પડવું, જે થવાનું હોય તે થાય. કે તો આટલી બધી શ્રદ્ધાથી એ સ્વામી બાપા દેહના કોઈ ભાવ જણાવ્યા સિવાય હરિભક્તોના આવેલા પત્રોના જવાબ એ પોતે લખતા, એ પત્રોને એ પોતે વાંચતા. તો અહીંયા જે એમના પત્ર લખતા હાથ મૂકવામાં આવ્યા છે એ એમની અપાર શ્રદ્ધા અને ભક્તિ બતાવે છે. તારીખ 12 જૂન 1990 રોજ સ્વામી બાપા મુંબઈની અંદર હતા અને ત્યાં ડૉક્ટર દીક્ષિતના દવાખાને એમના કેટલાક એક્સરે પાડવા એમને જવાનું થયું. તો સ્વામી બાપા પોતે દવાખાનાનો જે પ્રતીક્ષાલયનો ઓરડો હોય એમાં બિરાજ્યા અને ત્યાં પત્રો વાંચવા મંડી પડ્યા. થોડીક વારમાં ડૉક્ટરનું કહેણ આવ્યું કે હવે એક્સરે પડાવવા માટે સ્વામી બાપાને લઈ આવો. તો સ્વામી બાપા પત્ર વાંચતા વાંચતા બેઠા હતા. એ ફોટો પણ અત્યારે સ્ક્રીન ઉપર આપણને એ જ દેખાઈ રહ્યો છે. તો સ્વામી બાપા પોતે પત્ર વાંચતા વાંચતા જ ઊભા થયા અને જે એક્સરેનું મશીન હતું ત્યાં સુધી પત્ર વાંચતા વાંચતા ગયા. પછી ત્યાં આગળ એક્સરે લેવા એટલા ઘડી પત્ર છૂટો કર્યો, પણ 5 એક્સરે લેવાના હતા. તો 2 એક્સરે વચ્ચેના જેટલો સમયગાળો મળે, અડધી મિનિટ કે પોણી મિનિટ કે 5 મિનિટ, પણ એ મિનિટના સમયગાળામાં પણ સ્વામી બાપા પોતે પત્રો વાંચતા રહ્યા. તો એક પત્રને આટલી શ્રદ્ધાથી એ પોતે આદર આપતા. 15 નવેમ્બર 1997ના દિવસે તો બોચાસણની અંદર બિરાજમાન સ્વામી બાપાની આંખોમાં ખૂબ તકલીફ હતી, લાલાશ વ્યાપી ગયેલી. ડૉક્ટરોએ જરૂરી ઉપચાર પણ કર્યા અને આંખોને તકલીફ ન પડે એટલે એક આંખે પેડ અને શિલ્ડ બાંધી દીધા. એટલે એ આંખનું હલનચલન ઓછું રહે તો ત્યાં આગળ જલ્દી રાહત પહોંચે ને સાજી એ આંખ થઈ જાય. તો એક આંખ ઉપર બાપાને પેડ મૂકી દેવામાં આવ્યું, શિલ્ડ બાંધી દીધા. કેવળ એક જ આંખ ખુલ્લી હતી. તેમ છતાંય સ્વામી બાપાએ એક કાન ઉપર પરાણે ટકી રહેતા ચશ્મા પહેરીને એક આંખે 1.5-2 કલાક સુધી પત્રો વાંચ્યા અને લખ્યા. તો આ એમની શ્રદ્ધા હતી એ આ બાબતની અંદર. 20મી માર્ચ 1990ના રોજ સ્વામી બાપા સારંગપુરની અંદર બિરાજતા હતા અને પત્ર વાંચન લેખન કરતા હતા. સામે સંતો બેસીને દર્શન કરી રહેલા. એમાં સર્વમંગલ સ્વામીએ બાપાને પૂછ્યું કે સ્વામી, આપને પત્ર વાંચવામાં વધારે કંટાળો આવે કે પત્ર લખવાની અંદર વધારે કંટાળો આવે? સ્વામી કે અત્યારે એકેયમાં કશો કંટાળો આવતો નથી. આ તો સેવા કહેવાય. સેવાની અંદર વળી કંટાળો શાનો? તો સ્વામી બાપાએ વર્ષો સુધી આ કાર્ય કર્યું. જ્યારે જે ક્રિયા રોજે રોજ કરવાની થાય ને પછી રૂટીન થઈ જાય, એ યાંત્રિક થઈ જાય, પછી એની અંદર ધીમે ધીમે કેરલેસનેસ આવતી જાય, કંટાળો ચડતો જાય. પરંતુ સ્વામી બાપાએ વર્ષો સુધી પત્રો આપણા વાંચ્યા, લખ્યા, પરંતુ ક્યારેય એમાં સ્વામી કે મને કંટાળો આવતો નથી. તારીખ 24 જાન્યુઆરી 1991ના દિવસે અટલાદરાની અંદર સ્વામી બાપા રાત્રે લગભગ 11 વાગે કામકાજથી પરવાર્યા અને આરામમાં જવા માટે ઊભા થતા હતા. તો સામે નારાયણ મુનિ સ્વામી ઊભા હતા. એમણે કહ્યું કે બાપા, આજે રાત્રે આપને પત્ર વાંચવાનો, જવાબો લખવાનો સારો ટાઈમ મળ્યો. કેમ? સ્વામી કે વંચાઈ જ નથી તો જવાબો લખવાની કેવી વાત? કે ટપાલો પૂરેપૂરી વંચાઈ જ નથી. અહીંયા અંદર ઓરડામાં ટપાલો વાંચવા બેઠા, પણ બધાને એમ કે અંદર બેઠા છે તો નવરા છે. સ્વામી કે એક પછી એક મુલાકાતીઓ આવતા ગયા. તો એક પત્ર બાપાએ બાજુમાં પડેલો ઊંચો કરીને બતાવ્યો. સ્વામી કે આ પત્ર મેં 10 વાર લીધો ને 10 વાર મૂક્યો. કે પૂરો વાંચી પણ શકાયો નહીં. મુલાકાતીનો મારો ચાલુ જ રહ્યો.
આમ જ્યારે સ્વામી બાપા બોલ્યા ત્યારે નારાયણ મુનિ સ્વામીએ પૂછ્યું, બાપા આવું થાય ત્યારે તમને જે મુલાકાતી આવ્યો હોય એની ઉપર કંટાળો ચડે કે પત્ર આવ્યો હોય એની ઉપર કંટાળો ચડે? સ્વામી કે કંટાળો કોઈ ઉપર ન આવે કે. તો આ રીતે શ્રદ્ધા સાથે, ભક્તિ સાથે, લેશ કંટાળ્યા સિવાય એમણે 7.5 લાખ પત્રો એ વાંચ્યા અને લખ્યા. તારીખ 6 જાન્યુઆરી 1996ના દિવસે સ્વામી બાપા અમલનેરમાં હતા. ત્યાં આગળ નવું મંદિર થયેલું, એની પ્રતિષ્ઠા થવાની હતી. આ દિવસે યજ્ઞ હતો અને યજ્ઞ પૂરો કરી અને બાપા ઉતારે આવ્યા અને જે પત્ર એમણે વાંચવા માટે હાથમાં લીધું એ પત્ર 200 પાનાનો હતો. એક નાની ચોપડી જ સમજી લો. તો આવા તો કેટલા પાનાઓના પાનાઓ ભરી ભરીને એમની ઉપર પત્રો આવતા, પણ એકેય પત્રને પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પણ એ જાકારો આપ્યો નથી. સ્વામીશ્રી પોતે લીંબડીની અંદર તારીખ 4 જૂન 2010ના દિવસે હતા અને સાંજે સ્વામી બાપા એક પત્ર વાંચવા લીધે 39 પાનાનો પત્ર હતો અને પત્ર વાંચીને એમાં લખેલી વિગતો અંગે સ્વામી બાપાએ પત્ર જે સેન્ટરમાંથી આવ્યો હતો ત્યાં ફોન જોડ્યો અને એ સેન્ટરના જે મુખ્ય સંત હતા એમની જોડે બાપા વાત કરવા લાગ્યા પત્ર સંબંધી. ત્યારે પેલા સંતે પૂછ્યું કે બાપા આટલો લાંબો 39 પાનાનો પત્ર આપે આખો વાંચ્યો? સ્વામી કે આખો પત્ર વાંચીએ તો જ ખબર પડે ને એને શું પ્રશ્ન છે. તો પત્ર લાંબો આવ્યો એટલે ચલો એક બાજુ મૂકી દો, એનો ભાવાર્થ જાણ્યું લેવું નહીં. સ્વામી બાપા પ્રત્યેક કાગળની કાળજાની જેમ કાળજી લેતા. કલકત્તાની અંદર 2006માં 2005માં સ્વામી બાપા દિલ્હીના અક્ષરધામનું ઉદ્ઘાટન કરીને પધાર્યા તો ત્યાં આગળ નવસારીથી એક વખારવાલા નામની વ્યક્તિનો પત્ર આવેલો, પણ અક્ષર એટલા ગરબડિયા કે સ્વામી બાપાને તો કશું ઉકલ્યું નહીં. પણ ધર્મચરણ સ્વામીએ પ્રયત્ન કરી જોઈએ, એમને પણ કંઈ ખ્યાલ ન હોય કે શું વિગત કહેવા માગે છે. તો સ્વામી બાપાએ ધર્મચરણ સ્વામીને કહ્યું કે તમે નવસારી મંદિરે ફોન જોડો, ત્યાં સંતોને કહો કે આ હરિભક્તનો સંપર્ક કરે, એ શું કહેવા પૂછવા માગે છે જાણે, સંતો આપણને ફોન ઉપર જણાવે, પછી આપણે એને જવાબ લખીએ. તો કેટલી બધી શ્રદ્ધાથી સ્વામી બાપાએ આ પત્ર વાંચન લેખનની સેવા કરી છે એનું પ્રતીક એ અહીંયા આપણે આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં એમની પત્રો લખતી હસ્તમુદ્રા દ્વારા દર્શાવ્યું છે. તારીખ 28 સપ્ટેમ્બર 1998ના દિવસે સ્વામી બાપા લંડનમાં હતા અને એ વખતે અક્ષર વિહારી સ્વામી એક પત્ર અંગે પ્રમુખ સ્વામી મહારાજ પાસે માર્ગદર્શન લેવા માટે આવ્યા, પણ પત્રમાં લખાણ એટલું ગૂંચવાડા ભર્યું, અક્ષરો એટલા બધા ગરબડિયા કે ઉકેલવું ઘણું બધું અઘરું થઈ પડ્યું. તેમ છતાં પણ પ્રયત્નપૂર્વક અંદર શું કઈ વિગતો છે બધી જ એ સ્વામી બાપાએ અને સંતે ઉકેલી અને તે પછી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આ તમે જે મને વિગતો પૂછી એ બાબતે આ હરિભક્તે મને 10મી વાર આ પત્ર લખીને પૂછાયું છે, પણ 10મી વખત આવેલા પત્રમાં એકની એક બાબતે પણ આટલી શ્રદ્ધાથી એ સ્વામી બાપા પોતે આ પ્રકારે બધું કાર્ય કરતા. તો આપણને ખ્યાલ આવે કે અહીંયા જે સ્વામી બાપાના હસ્તકમળ પત્ર લેખનની મુદ્રામાં મૂકવામાં આવ્યા છે એ એમની અપાર શ્રદ્ધા અને ભક્તિ સૂચવે છે. એમનો આદેશ હતો કે જીવનમાં શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરો. સ્વામી બાપાની આ પત્ર લેખન કરતી મુદ્રા જે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજના નગરમાં છે એ આપણને શ્રદ્ધા ભક્તિનો સંદેશ આપે છે. ત્યાર પછી અહીંયા બીજી મુદ્રા પ્રમુખ સ્વામી મહારાજના હાથની મૂકવામાં આવી છે કે જેમાં આપણા હાથમાં હાથ મિલાવીને બાપાએ વર્ષો સુધી આપણને મુલાકાતો આપી છે. આ પણ એમની એક જબરજસ્ત શ્રદ્ધા ભક્તિના પુરાવારૂપ ક્રિયા હતી. રોજ સવાર, બપોર અને સાંજે સ્વામી બાપાના દરવાજે મુલાકાતીઓનો કોઈ તોટો નહોતો રહેતો. રોજના સરેરાશ 200-300 વ્યક્તિઓને રૂબરૂ મળીને અંગત માર્ગદર્શન આપતા. એમાં ચીથરે હાલથી માંડીને ચમરબંધ સુધીના સભા બધા જ આવે, દરેકની સમસ્યાઓ બાપા સાંભળે અને દરેકના એ ઉત્તરો એ પોતે પ્રેમથી આપે. તો આવા ક્રમની અંદર તારીખ 1 ફેબ્રુઆરી 2005ના રોજ તો સુરતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એક જ બેઠકે 2025 હરિભક્તોને મળેલા. આ તો મુલાકાતનો મહાકુંભ જેવું કહેવાય. 200-500 ને મળવું હોય તો આપણે તો થાકી જઈએ, તો એક સાથે 2025 હરિભક્તોને સ્વામી બાપાએ મુલાકાતો આપેલી. તારીખ 9 એપ્રિલ 1990ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરમાં બિરાજતા હતા
સવારે પૂજા પછી એમણે અલ્પાહાર પૂરો કર્યો. અલ્પાહાર પૂરો કર્યા પછી આગળ અલ્પાહાર જેની ઉપર મુકાય તો એ પાટલો ખસેડવામાં આવ્યો અને મુલાકાતીઓને મળવાનું શરૂ થયું. અને મુલાકાતીઓની માળા એટલી લાંબી ચાલી કે જ્યારે પૂરી થઈ મુલાકાતીઓની માળા ત્યારે ભોજનનો પાટલો ગોઠવવાનો ટાઈમ થઈ ગયો હતો. એ જોઈને સ્વામી બાપા બોલ્યા કે એક બેઠકે પૂરું થયું. કે તો સવારના 8:30થી તે બપોરના 12:30 વાગ્યા સુધી નોન સ્ટોપ એ સ્વામી બાપાએ મુલાકાતો એ આપી. એવી જ રીતે તારીખ 1 ફેબ્રુઆરી 1990ના રોજ બાપા કલકત્તાની અંદર હતા અને ત્યાં આગળ પણ સ્વામી બાપા સવારે અલ્પાહાર કરીને મુલાકાતીઓને મળવા માટે બિરાજ્યા. તો બપોરના જમવાનો સમય થયો ત્યાં સુધી મુલાકાતીઓની હારમાળા ચાલતી રહી. પણ લેશ કંટાળ્યા વગર સ્વામી બાપાએ પોતે કાર્ય પૂરું કર્યું. આ બહુ અઘરી કલમ છે. જેમ જંગલની અંદર હઠયોગ કરવા માટે એ જોગીઓ બેસી જતા હોય છે પલાઠી વાળીને, નાગફણી જડીને, કે પલાઠી ઠંડી ગરમીમાં તૂટે નહીં. સ્વામી બાપાની પણ આ હિત યોગની સાધના હતી. લોકોનું હિત કરવા માટે કલાકોના કલાકો પલાઠી વાળીને એ સ્વામી બાપા પોતે મુલાકાતો આપવા માટે બેસતા. અને મુલાકાતોની અંદર પણ જે મુદ્દાઓ આવે એ પણ વ્યક્તિની શ્રદ્ધા અને ધીરજની કસોટી કરે એવા હોય. ઘણી વાર આપણને થાય કે સ્વામી બાપા જેવા ધર્મગુરુને અત્યાર સુધી આપણે કેવું કેવું પૂછતા રહેલા. તારીખ 27 જાન્યુઆરી 1992ના દિવસે સારંગપુરની અંદર સ્વામી બાપા બિરાજતા હતા અને એક હરિભક્ત બોટાદના એમના નાના છોકરાને લઈ આવ્યા અને બાપાને કહ્યું કે સ્વામી, આને ઝાડે ફરવાની કોઈ ગતાગમ જ નથી. એ ગમે ત્યારે ચડ્ડી બગાડી દે છે. તમે એને કંઈક માર્ગદર્શન આપો. એટલે આનું માર્ગદર્શન લેવા છોકરાને બાપા પાસે લાવવાનો હોય. પણ સ્વામી બાપાએ પેલા છોકરાને ધીરજપૂર્વક જેમ માતા સંતાનને સમજે એમ કહેવા માંડ્યા. સ્વામી કે જો તને ક્યારે પણ આવું થાય કે આપણે શૌચ માટે જવું છે તો તારે તારા મમ્મી પપ્પા એને જણાવવું. કોઈ ના હોય તો તારે નજીકમાં સંડાસ હોય ત્યાં પહોંચી જવું. અને આ રીતે બાપાએ એને 1 મિનિટ સુધી સમજાવ્યો. તો આવું જ્યારે સમાધાન આપવાનું હોય ને ત્યારે ખરેખરી શ્રદ્ધા જોઈએ કે આ શું મને પૂછે છે એવું નહીંતર ઘણી વાર થઈ જાય. એકવાર સ્વામી બાપા 2 મે 1980ના રોજ મુંબઈમાં હતા અને એક હરિભક્તે સ્વામી બાપાને મુલાકાતમાં પૂછ્યું કે બાપા, મારે લીંબુ રાખવા ફ્રીજ લાવવું કે ન લાવવું. એ માર્ગદર્શન એને સ્વામી બાપા પાસે માગ્યું. તારીખ 3 જાન્યુઆરી 1999ના રોજ અમદાવાદની અંદર સ્વામી પાસે એક હરિભક્ત આવ્યા અને એમણે કહ્યું કે બાપા, મારે જૂનું મકાન મેં ખરીદ્યું છે એ પાડીને હવે નવું મકાન કરવું છે. તો એ નવું મકાન કરવાનું ખાતમુહૂર્ત મારે ક્યારે કરવું એ તમે મને કહો. તો સ્વામી બાપાએ એમને 19/4/1999 અખાત્રીજ આવતી હતી તો એ મુહૂર્ત કાઢી આપ્યું. તો એ હરિભક્તે કહ્યું કે બાપા, કદાચ આ એપ્રિલ મહિના સુધી મકાન જૂનું પડી ન જાય અને ગ્રાઉન્ડ સમથળ ના થાય ને ખાતમુહૂર્ત કરવા જેવું ન રહે તો બીજું પણ મે મહિનાનું કંઈક મુહૂર્ત કાઢી આપો. તો સ્વામી બાપાએ મે મહિનામાં 6મી, 8મી અને 13મી તારીખ એમ 3 મુહૂર્ત કાઢી આપ્યા. તો પેલા હરિભક્ત કે બાપા, કદાચ મે મહિના સુધી પણ જો ખાતમુહૂર્તનો મેળ ન પડે તો હજી કંઈક થોડાક બીજા 1-2 મુહૂર્ત કાઢી આપો. તો સ્વામી બાપાએ ઓક્ટોબર મહિનાની અંદર 11, 13, 20, 23 અને 24 આ 4-5 તારીખના મુહૂર્ત કાઢી આપ્યા. પછી બાપા બોલ્યા કે જો 24મી તારીખે શરદ પૂનમ છે, ગુણાતીતાન સ્વામીનો જન્મદિવસ કહેવાય, એ દાડે રવિવાર પણ છે, તમારે એ દિવસ ખાતમુહૂર્ત કરવું, પણ રવિવારે ખાડો ન ગળાય એટલે ઘર તો છે ને તમારે 23 શનિવારે ગાળી દેવાનું, 24મી પછી બધો નિધિ કુંભ બધું મૂકવું. કેટલું ઝીણવટભર્યું માર્ગદર્શન. પણ આટલી શ્રદ્ધાથી 9 મુહૂર્ત એ બાપાએ કાઢી આપ્યા. તો આપણા મોક્ષથી માંડીને ખાત વિધિના મુહૂર્ત કાઢી આપવા સુધીનું કાર્ય એ મુલાકાતોની અંદર પતાવતા અને આટલી શ્રદ્ધાથી એ આપણને સંતોષ આપતા. તારીખ 20 જાન્યુઆરી 1998ના રોજ અમદાવાદમાં સ્વામી બાપા પાસે એક મુલાકાતી આવ્યા. હવે એને વાતની અંદર સામે જેની જોડે વાત કરતા હોય ને એના હાથમાં તાળી આપવાની ટેવ. તો એ સ્વામી બાપા આગળ પણ ચાલુ રહી અને બાપા આગળ વાત કરતા જાય ને બાપાને કે દે તાળી કરતા 31 વાર તાળીઓ મારી બાપાના હાથમાં. પણ બાપા એની આ પ્રકૃતિ એને પ્રતિસાદ આપતા ગયા અને સ્વામી બાપાએ પોતે આ રીતે એમને સંતોષ આપ્યો. તો આવું એ સ્વામી બાપાનું મુલાકાતોનું કાર્ય હતું. એના દ્વારા હજારોના પ્રશ્નો, લાખોના પ્રશ્નો એમણે સમાવ્યા
અને એની અંદર પણ ગજબની શ્રદ્ધાથી બાપા પોતે એ આપણને સાંભળતા. તારીખ 8 ઓગસ્ટ 1989ના દિવસે રાત્રે સ્વામી બાપાએ જમ્યા પછી 35 મુલાકાતો આપી અને લગભગ એમાં 10:30 વાગ્યાનો સુવા સુધીનો સમય થઈ ગયો. એટલે જ્યારે છેલ્લા મુલાકાતી બહાર ગયા ત્યારે ગમ્મત ખાતર જે વ્યવસ્થા સંભાળનારા વિશ્વવિહારી સ્વામી હતા એમણે કહ્યું કે બાપા હજી બીજા 25 મુલાકાતીઓ રાહ જોઈને બેઠા છે. 10:30 રાતના વાગ્યા હતા. 35 જણને બાપાએ મળી લીધેલું, પણ કેવળ ગમ્મત ખાતર આ સંતે કહ્યું બાપા હજી બીજા 25 મુલાકાતી રાહ જોઈને બેઠા. સ્વામી કે 25 શું 100 હોય તો ભલે ના આવે, કે કોણ પુરુષ સેવ્યા છે કે એમ જે ખુમારીથી બાપા બોલ્યા. તો આવી રીતે પોતાના ગુરુના પગલે પગલે એમણે પણ પોતે આ રીતે આપણને સૌને મુલાકાતો આપીને સંતોષ પમાડ્યો, આપણા પ્રશ્નો વિદાર્યા, આપણને સહાયભૂત થયા. તો એ બાપાની પ્રકૃતિ એ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં એમની જે મુલાકાતો આપતી હસ્તમુદ્રા એ પધરાવવામાં આવી છે, એની અંદર પડઘાઈ છે. અહીંયા બાપાની મૂર્તિની આજુબાજુ જે 4 એમના હસ્તકમળ મૂકવામાં આવ્યા છે, એમાં એક મુદ્રા આશીર્વાદ બાપા આપતા હોય એવી પણ એ ત્યાં આગળ મૂકવામાં આવી છે. સ્વામી બાપાની આ પણ એક ખાસિયત હતી કે વર્ષો સુધી આપણે જોયું છે કે પ્રત્યેક સભા પછી એ સૌને વ્યક્તિગત દર્શનનો લાભ આપવા માટે બિરાજતા અને દરેક હરિભક્તના મસ્તક પર ખભા પર હાથ મૂકી અને બાપા પોતાના આશીર્વાદનો એ અભય હસ્ત સ્થાપતા. આ એમની પ્રકૃતિ હતી, સ્વાભાવિક શૈલી હતી. તારીખ 1 ફેબ્રુઆરી 1990ના રોજ કલકત્તાની અંદર સ્વામીશ્રી બિરાજતા હતા ત્યારે ત્યાંના એક મારવાડી ભાવિક બજરંગદાસ સિંઘાનિયા એ સ્વામી બાપા પાસે આવ્યા. બાપાનો ઉતારો જે પંચવટી બંગલામાં હતો, નટુભાઈ મોદી આપણા હરિભક્ત, અને એમના આંગણાની અંદર જ મંડપ બાંધેલો. ત્યાં રોજ સવાર બાપાની પૂજા થાય. પૂજા પછી સ્વામી બાપા વચનામૃતના આધારે કથા કરે. તો એ જે સોસાયટીમાં રહેનારા બધા ભાવિકો પણ ત્યાં આવીને બેસે. એમાંના કેટલાક હિન્દી ભાષી હોય, કેટલાક ગુજરાતી પણ હોય. એમાં બજરંગદાસ સિંઘાનિયા તો મારવાડી ભાવિક, એમને ગુજરાતી બહુ ફાવે નહીં. તેમ છતાં પણ એમણે આ દિવસે બાપાને કહ્યું કે રોજ આપ સવારે એટલું સરળ ભાષાની અંદર વ્યાખ્યાન આપો છો કે નાના બાળકને પણ સમજવું અઘરું ના પડે, અને શાસ્ત્રોની ગહન વાતો આટલી સરળતાથી રજૂ કરવી એ કોઈ નાની સૂની વાત નથી. આપની આ પ્રવચન શૈલી મને બહુ ગમે છે. પછી એમણે વાત કરી કે આપ જે મુક્ત હાથથી સૌને આશીર્વાદ આપો છો એવું પણ મેં ક્યાંય જોયું નથી. સરોવરમાંથી કોઈ 2 ખોબા પાણી ભરે, એમાં સરોવરને શું ખોટ જવાની છે? આપ પણ એટલી ઉદારતાથી જે આપની પાસે આવે એને આશીર્વાદ આપ્યા જ કરો છો. તો બાપાની આ શૈલી પણ એ સૌને ખૂબ સ્પર્શી જ હતી. જે આવે એના મસ્તક પર, એના ખભા પર, એના બરડા પર એ બાપાનો અભય હસ્ત હર હંમેશા પડતો. અને સ્વામી બાપા પણ આપણું માનસ સમજતા. એમને ખ્યાલ હતો કે આની અંદર સૌને જે સમાસ ને સંતોષ થાય છે એ બીજાથી નહીં થાય. તારીખ 7 ઓગસ્ટ 1993ના દિવસે સ્વામી બાપા ચાંદખેડા પધાર્યા હતા. ત્યાં નવા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી. મૂર્તિ પ્રતિષ્ઠા પછી બાપા સભામાં પધાર્યા અને સભા પૂરી થતાં ઘણું મોડું થઈ ગયું. એટલે વ્યવસ્થાપક સંતોએ કહ્યું કે બાપા આપણે હવે વ્યક્તિગત દર્શનનો કાર્યક્રમ રહેવા દઈએ અને સીધા આપણે મંદિરે અમદાવાદ શાહીબાગ પહોંચી જઈએ. ત્યારે બાપા કે બધાને વ્યક્તિગત દર્શનમાં નથી લાવવાના? તો કે સ્વામી મોડું થયું છે એટલે એ આયોજન ન કરીએ તો ચાલે. ત્યારે બાપા બોલ્યા કે તમારા અને મારા જ્ઞાન કરતાં આ હરિભક્તોનું જ્ઞાન જુદું હોય છે. કલાક આપણે કથા કરી એના કરતાં એને માથે હાથ મૂકીને આશીર્વાદ આપીએ અમે એને વધારે સંતોષ થાય, માટે એ તો રાખવા જ. અને આમ કહીને બાપા મોડું થયેલું તેમ છતાં પણ વ્યક્તિગત દર્શન આપવા માટે એ પોતે બિરાજ્યા. 24 જુલાઈ 1983ના દિવસે સ્વામી બાપા બોચાસણની અંદર હતા. ગુરુ પૂનમનો ઉત્સવ હતો, પણ 1983માં જ બાપાને 5મી ફેબ્રુઆરી હાર્ટ એટેક આવેલો. એ માંદગીમાંથી સ્વામી બાપા ધીરે ધીરે બહાર આવેલા. એટલે એના પછી આવતી આ ગુરુ પૂનમે વ્યક્તિગત દર્શનનો કાર્યક્રમ નહોતો રાખ્યો. એટલે જ્યારે સ્વામી બાપાના આશીર્વાદ પૂર્વે કીર્તન શરૂ થયું ત્યારે વ્યવસ્થાપક નારાયણ મુનિ સ્વામીએ બાપાને કહ્યું કે સ્વામી આના પછી આપણે આશીર્વાદ આપવાના અને પછી આપણી સભા પૂરી થશે. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે કેમ વ્યક્તિગત દર્શન નથી રાખ્યા? ત્યારે સંતોએ કહ્યું કે બાપા આપની તબિયત નાદુરસ્ત છે, હાર્ટ એટેક આ વર્ષે આવ્યો છે,
આપને જલ્દી આરામ મળે એટલે બધાના આ સભામાં દર્શન થઈ ગયા અને આવો કોઈ કાર્યક્રમ નથી રાખ્યો. સ્વામી કે ગોઠવો. તો સંતો કે બાબા તાત્કાલિક કેવી રીતે ગોઠવાય? સ્વયંસેવકો મૂકવા પડે, ગીર્દી ન થાય, ધક્કામુક્કી ન થાય, એવા સ્વયંસેવકો લાવવા ક્યાંથી? પણ સ્વામી બાપાએ પોતે આગ્રહપૂર્વક એ વ્યક્તિગત દર્શનનો કાર્યક્રમ ગોઠવાવડાવ્યો, જેથી બધા હરિભક્તોને એ સંતોષ થાય. તો આ એમની આશીર્વાદ આપતી અભય મુદ્રા એ એમની એક સાહજિક પ્રકૃતિ હતી અને એની અંદર અપાર શ્રદ્ધા. કલાકોના કલાકો એના માટે બાપા પોતે બેસતા. તારીખ 3 ડિસેમ્બર 1973ના દિવસે સ્વામી બાપાએ અમદાવાદની અંદર 56 યુવાનોને દીક્ષા આપી. એ દિવસ એમની જન્મજયંતિ પણ હતી, પરંતુ એ સભાની અંદર સવારના 4 વાગે બાપા જાગ્રત થઈ ગયેલા, કારણ કે મંદિર ઉપર કળશ ચડવાના તે એની વિધિ, આ દીક્ષા વિધિ, જન્મજયંતિની સભા, એ બધું પૂરું કરીને સ્વામી બાપા બપોરે જમવા બિરાજ્યા ત્યારે 4 વાગ્યાનો સમય થયેલો. ભોજન લેનાર હરિભક્તો તો પચીએ ગયું હશે બપોર 12-1 વાગે જમાયા હોય એટલે, પણ બાપાએ 4 વાગ્યા સુધી વ્યક્તિગત દર્શન આપ્યા અને પછી પોતે ભોજન કરવા માટે બિરાજ્યા. એ જ રીતે 11 ડિસેમ્બર 1975ના રોજ સુરતમાં એમની જયંતિ ઉજવાઈ, ત્યારે પણ સ્વામી બાપા બપોરે 3:30 વાગ્યા સુધી એ ત્યાં આગળ સૌને આશીર્વાદ આપવા માટે, વ્યક્તિગત દર્શન આપવા માટે એ બિરાજમાન રહેલા. તો આ રીતે સ્વામી બાપાને આપણને સૌને સુખિયા કરવા આવું એક તાન રહેતું. તો એમાં એમની જે જબરજસ્ત શ્રદ્ધા હતી એનું આપણને અહીંયા દર્શન, એમના આશીર્વાદ આપતા એ હસ્તકમળ જે પધરાવવામાં આવ્યા છે એ દ્વારા એ થઈ રહેલું છે. અહીંયા સ્વામી બાપાના હાથમાં કળશ હોય એવી પણ એમની હસ્તમુદ્રા મૂકવામાં આવી છે. સ્વામી બાપાએ 1100થી વધારે મંદિરો કર્યા. એ મંદિરોની અંદર અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું. તો સ્વામી બાપાની આ મંદિરો બાંધવા, મંદિર સંબંધી પ્રવૃત્તિઓ કરવી, એ વગેરેમાં જે શ્રદ્ધા હતી એનું એ સૂચન એ આ કળશ ઉચકેલા એમના હસ્તકમળ એ કરી રહ્યા છે. કારણ કે સ્વામી બાપા એ પોતે મંદિરો બાંધતા અને મંદિરોનું સંચાલન એ પણ પોતે કરતા. બાંધવું સહેલું છે, એનું સંચાલન વર્ષો સુધી સારી રીતે થયા કરે એવી વ્યવસ્થા ગોઠવવી એના કરતાં વધારે કપરું કામ છે. પણ બાપાને આ મંદિરોનું નિર્માણ એ પણ એક સેવા મનાયેલી, એક એમની ભક્તિનો ભાગ હતો. તો એમાં પણ અપાર શ્રદ્ધાથી એ સ્વામી બાપા પોતે કાર્ય કરતા. 24 સપ્ટેમ્બર 1992ના રોજ સ્વામી બાપા મહુવાની અંદર પધારેલા. ત્યાં ભગતજી મહારાજનું જન્મસ્થાન, એના આજુબાજુના મકાનો એ લઈ મંદિરનો વિસ્તાર કરવાનો બાપાનો ઈરાદો હતો. એટલે બધા મકાનોનું નિરીક્ષણ સ્વામી બાપા કરી રહેલા. એમાં કેટલાક મકાનો એવા હતા કે જેમાં પાછળથી જઈને એને જોવું પડે. તો સાથે રહેલા ગુણવંતભાઈ દાણીએ સ્વામી બાપાને કહ્યું કે બાપા મકાન અહીંયાથી જોઈ લો અને પાછળ ફરીને આંટો મારવાની કોઈ જરૂર નહીં. ગુણવંતભાઈના મનમાં એમ કે બાપાને ભીડો ઓછો પડે. પણ એ વખતે સ્વામી બાપા બોલ્યા કે તમે કાલના મને આવું કયા કરો છો, અને એક વાત તમે મને 4 વાર કરી અને મેં 4 વાર તમને એક જ જવાબ આપ્યો છે. મકાન પૂંઠેથી નહીં પણ મોઢેથી જોવું પડે તો જ બધો બરાબર ખ્યાલ આવે. તમારા પગ દુખતા હોય તો તમે નીકળી જાઓ, હું આ જોવા માટે ઉપડ્યો, એમ કહીને સ્વામી બાપા પોતે 71 વર્ષની ઉંમરે પણ જુવાન જેવી સ્ફૂર્તિથી એ મંદિરના કામનું એ કાર્ય કરવા માટે નીકળ્યા. તો આ એમની શ્રદ્ધા હતી. તારીખ 2 જાન્યુઆરી 1990ના રોજ સ્વામી બાપા ચેન્નાઈની અંદર હતા અને એ વખતે ત્યાંના સ્થાનિક કાર્યકર્તા રજનીભાઈ પટેલ વગેરેએ સ્વામી બાપાને કહ્યું કે સ્વામી અહીંયા અમે મંદિરો જોવા માટે અમુક જમીન જોઈ રાખી છે, પહેલાં અમે એ સંતોને બતાવી દઈએ, સંતોને જે પસંદ પડે ત્યાં પછી આપને લઈ જઈએ. સ્વામી કે એમ નહીં, બધી જમીનો મને પણ બતાવો. આ મોટા શહેરમાં જમીન લેવાની વાત છે, લાખોનું કામ છે, એટલે બધી જમીન પણ મારા મગજમાં રહેવી જોઈએ, પછી કામ આગળ ચાલે. તો ભગવાનની ભક્તિ એ પોતે આ મંદિર નિર્માણને માનતા હતા. તો દરેક કામની અંદર એ ચીવટ રાખતા. કોઈ જગ્યાએ લેશ પણ એ કાચું કપાય નહીં. 25/10/1990ના રોજ સ્વામી બાપા મંદિર સંબંધી મિટિંગ કરવા માટે લંડનમાં બિરાજેલા. રાત્રેમાં 11 વાગી ગયા. જનરલી 10:30 વાગે તો બાપા પોઢી જતા, પણ મિટિંગમાં 11 વાગ્યા અને તેમ છતાંય મિટિંગ તો હજી ચાલુ જ હતી. એટલે સંતોએ આવીને કહ્યું બાપા હવે આ પૂરું કરો. સ્વામી બાપા કે આ કોઈ દાડો પૂરું થાય એમ નથી, કે શ્રીજી મહારાજના વખતથી ચાલે છે
અને પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ બધું ચાલવાનું. માટે આ સેવા ક્યારેય પૂરી થાય એવી નથી. તો રાત દિવસ એક કરીને સ્વામી બાપાએ પોતે આ મંદિરોની પ્રવૃત્તિ શ્રદ્ધાપૂર્વક કરી છે. તો એમના જીવનમાં પત્ર વ્યવહારમાં જે શ્રદ્ધા હતી, મુલાકાતો આપવામાં જે શ્રદ્ધા હતી, સૌને આશીર્વાદ આપવામાં મળવામાં જે શ્રદ્ધા હતી, મંદિરોના કાર્યો કરવામાં જે શ્રદ્ધા હતી, એનું સૂચન એ અહીંયા એમના જે હસ્તકમળ પધરાવવામાં આવ્યા છે એના દ્વારા થઈ રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરની એક એક કલાકૃતિમાં પ્રમુખ સ્વામી મહારાજની જીવનશૈલીનું જ એ પ્રતિબિંબ આપણને દર્શાય છે. તો ચારે બાજુ આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજું કશું જ નથી એ આપણને પ્રતીત થાય છે. તો આજે બાપાના ચરણોમાં આપણે પણ એવી પ્રાર્થના કરીએ કે એમણે જે શ્રદ્ધા ભક્તિથી આ સત્સંગની સેવાઓ કરી છે એવી જ શ્રદ્ધા ભક્તિથી આપણે પણ આ સમયો અને આ સંસ્થાની સેવા કરી એમને ઉચિત અંજલિ આપી શકીએ એવું બળબુદ્ધિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.